ટોપ ગિયરમાં બુલડોઝર, બુલડોઝર પણ સરકારી એટલે કે દાદાનું બુલડોઝર। જી હા, છેલ્લા 1 વર્ષની અંદર સતત દરિયા કિનારાઓ ઉપર એટલે કે આપણો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એની આસપાસના વિસ્તારોમાં જે ગેરકાનૂની નિર્માણો થયા છે એની ઉપર સરકારી બુલડોઝર ફરી રહ્યું છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે 30 કરતાં વધુ દબાણો તોડી પડાયા છે। ખાવડા વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર નિર્માણ થયેલી જગ્યા પર 3 મદ્રેસાઓને તોડી પડાઈ છે। જામકુંદરિયા ગામમાં 2007થી ગેરકાયદેસર મદ્રેસા બની હતી એવું પ્રશાસનનું કહેવું છે। કાઢવોંટ ગામે 2006થી મદ્રેસા બની હતી, જ્યારે કુરન ગામમાં 2015થી મદ્રેસા બની હતી, જેના ઉપર આજે બુલડોઝર ફર્યું છે। કાળા ડુંગર પર પણ દબાણો દૂર કરાયા છે। 20થી વધુ દુકાનો તોડી પડાઈ છે। માંડવી બીચ પણ જ્યાં ગેરકાયદેસર નિર્માણો થયા હતા એની સાફ સફાઈ કરી છે, ત્યાં બુલડોઝરો ફર્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। જામનગરમાં પણ 24 કલાકમાં એટલે કે ગઈકાલે અને પરમ દિવસે આ જ પ્રકારે દાદાનું બુલડોઝર ફરેલું ને ત્યાં તો રજાક સાયચાના કુખ્યાત એ વિસ્તારનો કુખ્યાત વ્યક્તિ જેના 2 બંગલા જે સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બન્યા હતા, 1000 વારની કિંમતની સરકારી 1000 વારની આ મોંઘી જમીન હતી, ત્યાં ગેરકાયદેસર જે બંગલા બન્યા હતા એના ઉપર બુલડોઝર ફર્યું છે। અનેકવાર નોટિસો આપી છતાં પણ ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચાલુ રહી અને ગેરકાયદેસર નિર્માણ પણ યથાવત રહ્યું, એટલે જ છેલ્લે એને તોડી પડાયું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો। અને આ એ જ વ્યક્તિ છે રજાક, જેની ઉપર વ્યાજ વટાવ, રોયલ્ટિંગ, હત્યાનો પ્રયાસ, આત્મહત્યા કરવા કોઈને દુષ્પ્રેરણા આપવી, સરકારી કર્મચારી પર હુમલો, લેન્ડ ગ્રેબિંગ કરવું, પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ દાખલ થયા હતા। થોડાક સમય પહેલાં જ આરોપ છે કે આ વ્યક્તિના ત્રાસથી એક મહિલા શિક્ષિકાએ આત્મહત્યા કરી હતી। દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ છેલ્લા વર્ષની અંદર જબરજસ્ત ડિમોલિશન થયા છે। 14 હેક્ટર જમીન પરના દબાણો દૂર કરાયા છે। દ્વારકાની કાયાપલટ થઈ છે આપણે જાણીએ છીએ। 552 ગેરકાયદેસર દબાણો હટાવાયા છે અને 6 કરોડ કરતાં પણ વધુની જમીન ખાલી કરાઈ છે। દ્વારકામાં મોટાભાગના દબાણો કલ્યાણપુર તાલુકામાં હતા અને અહીંથી એ દૂર કરાયા છે। 2023માં મોટાભાગનું ડિમોલેશન થયું હતું અને હવે દરિયા કિનારે શું થયું છે, કેવું ડેવલપમેન્ટ થયું છે આપણે જાણી શકીએ છીએ। ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારે 8 ઓક્ટોબર 2023માં ડિમોલેશન થયું અને 56 જેટલા કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફર્યું છે। 1 હેક્ટર સરકારી જમીન પરથી દબાણો દૂર કરાયા છે। તો 27 જાન્યુઆરીએ બીજા તબક્કાનું બુલડોઝર થયું, માફ કરજો, ડિમોલેશન થયું અને બીજા તબક્કામાં બુલડોઝર ફર્યું। દરિયા કિનારા પાસેના કાચા પાકા મકાનો, ઝૂંપડાઓનું ડિમોલેશન કરાયું। 28 જાન્યુઆરીએ સોમનાથ મંદિરથી વણકેશ્વર પાર્કિંગ સુધીના વિસ્તારોના 144 કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફેરવાયું છે। પંચમહાલમાં પણ આ જ રીતે ગયા વર્ષે ડિમોલેશન થયું છે। સરકારનો દાવો છે અને એ દાવો પુરાવાના આધીન પણ છે કે અનેક એવા ઠેકાણા હતા જ્યાં ગેરકાયદેસર ગતિવિધિ પણ થતી હતી, એટલે જ ત્યાં બુલડોઝર ફર્યું છે। હું ફરીથી કહું છું, કોઈ દ્વેષભાવ સાથે ડિમોલેશન ન થવું જોઈએ, પણ મારી ગુજરાતની ભૂમિ ઉપર ગેરકાયદેસર રીતે નિર્માણ થયા હોય, ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો બુલડોઝર ચાલવું જ જોઈએ। અને એનાથી પણ આગળ કહું, અત્યાર સુધીની તમામ સરકારોની જવાબદારી હતી આ નિર્માણોને ઊભા થતાં જ તોડી પાડવાની, ઊભા થવા જ નહોતા દેવા। ખેર બુલડોઝર ફર્યું છે, હકીકત છે। દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે। દાનિશભાઈ કુરેશી મુસ્લિમ અગ્રણી પણ છે। દાનિશભાઈ, દરિયા કિનારા ઉપર પેલા પાર પાકિસ્તાન છે, દરિયા કિનારા ઉપર અનેક ગેરકાનૂની પ્રવૃત્તિઓ ભૂતકાળમાં ધ્યાનમાં પણ આવી છે, હજુ પણ આવી રહી છે। આ સંજોગોમાં સરકારી ડિમોલેશનની પ્રક્રિયાને આપ કેવી રીતે મૂલવો છો? જો સૌથી પહેલાં સરકારી પ્રક્રિયાને મૂલવવાની જ્યારે વાત હોય તો સરકારનો પક્ષ ન્યાયનો પક્ષ હોવો જોઈએ અને સરકારનો પક્ષ જ્યારે અન્યાયનો પક્ષ થઈ જાય છે ત્યારે 100% ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થાય છે। જે લોકોએ ગેરકાયદેસર બંગલાઓ બાંધ્યા હતા કે બીજી કોઈ કાર્યવાહી કે પ્રવૃત્તિ કે એન્ક્રોચમેન્ટ કર્યું હોય એની સામે લાલ આંખ કરવી, એમાં એની સામે કોઈને કોઈ જ વાંધો ના આવી શકે। પણ જ્યારે માઇનોરિટીના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, હું એમ કહું છું કે જો કદાચ એ સરકારી પણ હોય તો પણ સરકારની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ છે। ઇન્સ્ટેડ ઓફ દેટ થયું એ રહ્યું છે કે સરકાર પાસે
સ્કૂલોની અછત છે. અને સ્કૂલોની વાત 2022ની હું તમને વાત કરું તો કચ્છની અંદર, સુરેન્દ્રનગરની અંદર, દેવભૂમિ દ્વારકાની અંદર, મોરબીની અંદર આ એવી જગ્યાઓ છે જ્યાં સ્કૂલમાં છોકરાઓ પાસે ઇલેક્ટ્રિસિટી નથી, એટલે વીજળી કનેક્શન પણ નથી. આ પરિસ્થિતિનું નિર્માણ છે. તો કદાચ સરકાર જે છે, દાદાના બુલડોઝરની આપણે વાત કરીએ, સરકારને જો ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આની અંદર જે રીતે ગેરકાયદેસર કાર્યવાહી થઈ રહી છે, તો મને એવું લાગે છે કે જે બાળકો ત્યાં મદ્રસામાં ભણતા હતા, બેઝિક એજ્યુકેશન મેળવતા હતા, એમના માટે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે? તો મેરી ગો રાઉન્ડ ઝીરો. એટલે સૌથી પહેલો પ્રશ્ન તો ઉપસ્થિત ત્યાં થાય છે કે સરકાર તરીકેની દાદાની જે ફરજ છે એ ચૂકવવાની જગ્યાએ જ્યારે તમે બુલડોઝરની કાર્યવાહી બતાવવા માંગો છો તો ક્યાંક ને ક્યાંક પ્રશ્નચિહ્ન લાગે છે. હું એમ પૂછવા માંગુ છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સારી છે, કરીએ. હું એમ કહું છું કે કેન્દ્ર શાસિત રાજ્યની અંદર પણ મોદી સાહેબ જે તે સમયે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે ને, આજે આ દેશના વડાપ્રધાન છે, સન્માનીય છે. તો હું એમ પૂછવા માંગુ છું એમની પાસે કે લદ્દાખની અંદર, ડેમચક અને નાપસંગની અંદર જે રીતે ઘૂસણખોરી ચીન કરી રહ્યું છે, શું ત્યાં મોદી સાહેબ બુલડોઝર મોકલીને આ લોકોને ખદેડવાનો પ્રયત્ન કરશે કે ખાલી અહીંયા નાના ભૂલકાઓ જે મદ્રસામાં ભણતા હતા એમની પાસે ઉપર બુલડોઝર ચલાવી ને કઈ આપણે એ કરી રહ્યા છે? મને એ સમજાતું નથી. ખેર, દીપકભાઈને જ પૂછેલો, સમય ઓછો છે પણ પૂરું વિગતવાર જાણો. દીપકભાઈ, કેમ કે આપ શાસક પક્ષમાં છો, સવાલ ઉઠે છે, હકીકત છે, મદ્રેસામાં શિક્ષણ મળે છે, જો કે ધાર્મિક શિક્ષણ હોય છે, ધાર્મિક હોય કે રેગ્યુલર શિક્ષણ શિક્ષણ હોય છે. ખેર, ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં કરવું જોઈએ. પેલા 2 બંગલા તોડ્યા, એમાં કોઈ બનવા જ નહોતા જોતા. હું તો કોઈ જે બન્યા ને જેમના શાસન વખતે એ તમામ અધિકારીઓના ઘરબડ તોડવા જોઈએ, બનવા કેમ દીધા? આપ શું માનો છો, કયા પ્રકારની કાર્યવાહી જરૂરી છે દરિયા કિનારે? રોનકભાઈ, સૌથી પહેલાં તો ગુજરાતને આપણે જોવા જઈએ તો સૌથી મોટો દરિયા કિનારો મળેલો 1600 કિલોમીટરનો. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે ત્યાંથી અસામાજિક પ્રવૃત્તિઓ થતી આવતી હોય છે. અને કિનારા જે છે ત્યાં નજીકમાં જે છે પાકિસ્તાન કે ત્યાં બીજા બધા જે દેશ છે ત્યાંથી કંઈક ને કંઈક ઘૂસણખોરી પણ થતી હોય. દાનિશભાઈની જે વાતચીત છે, હું એટલું સ્પષ્ટ કહીશ કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોય, ત્યાં એમણે પણ પોતે કીધું કે એ વસ્તુને તોડવી જોઈએ ને અથવા તો એને ઉપર એક્શન લેવાવા જોઈએ. પણ એમણે જે વાતચીત કરી, બે પ્રશ્નો એક ઊભા થયા હતા. એમણે એમ કીધું હતું કે મદ્રેસા જે છે એને શું કામ તોડે? ગેરકાયદેસર વસ્તુ એ ગેરકાયદેસર છે, એ તોડવી જ પડે. હા, એની વ્યવસ્થા માટેની છે, સરકાર 100% વ્યવસ્થા ઊભી કરી શકે છે. બીજી વાત છે, એમણે ચાઇનાની વાતચીત કરી. દાનિશભાઈ, એક વાત હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં છું કે જ્યારે દેશનો સવાલ આવશે, જ્યારે રાજ્યનો સુરક્ષાનો સવાલ આવશે ને, ત્યારે આ સરકાર કોઈની પણ પાછી પાની નહીં કરે. એ બહુ વિશ્વાસપૂર્વક હું તમને કહી દઉં છું. એટલે એ માટેનો હું તમને સંપૂર્ણ ભરોસો પણ આપું છું, એના માટે કોઈ ચિંતા ના કરો. આ તમે એક બાબત જે વાતચીત કરી હતી, અસામાજિક પ્રવૃત્તિઓને કોઈ ચલાવી લેવા માગતું નથી, ચલાવી લેવા માગશે પણ નહીં. આ જે વસ્તુ બની છે, જ્યાં છે ત્યાં એ લોકો પાસે ઇન્ટરનલ જે રિપોર્ટ્સ આવ્યા હશે. બીજી એક વસ્તુ છે કે સુરક્ષા એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની પોતાના તાબામાં આવતું હોય છે, કે પોતે એની ફરજમાં પણ આવતું હોય છે. જ્યારે આ એક સુરક્ષામાં પણ ક્યારેક કંઈક અડચણરૂપ થતું હોય તો એવી પ્રવૃત્તિ અથવા તો એ વસ્તુને તોડી પાડવી એ પણ એક સરકારની જવાબદારીમાં આવતું હોય છે અને એના ભાગરૂપે આ વસ્તુ બની છે. એટલે કોઈ એવું નથી કે કોઈ નિર્દોષ પ્રજા કે કોઈને પણ હેરાનગતિ કરવા માટે આ પ્રવૃત્તિ થતી હોય. હું માનું છું ત્યાં સુધી તમે આટલો સહકાર આપ્યો છે તો આ બાબતમાં પણ તમે સહકાર આપો, એટલું અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. સવાલ એટલો જ છે કે અસામાજિક પ્રવૃત્તિ થતી હોય અથવા તો સુરક્ષાને ક્યાંય છેડછાડ થવા માગતી હોય ત્યાં સરકાર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી. આ બહુ સ્પષ્ટ એક સંકેત છે. દાનિશભાઈ, આપે સાંભળ્યા, એમનું પણ સ્પષ્ટ કહેવું છે કે અસામાજિક પ્રવૃત્તિને રોકવી જરૂર છે દાનિશભાઈ, અને એમાં કશું ખોટું પણ ન હોઈ શકે. હું ફરીથી કહું છું, શિક્ષણનું કાર્ય યથાવત રહેવું જોઈએ, એ હકીકત છે. પણ ગેરકાનૂની રીતે નિર્માણ તો કશાનું ન થવું જોઈએ, એ પણ તો હકીકત છે દાનિશભાઈ. જવાબ આપો. રોનકભાઈ, સૌથી પહેલી વાત જે અમને કરી, મેં મારા પહેલાં જ વક્તવ્યમાં કીધું કે ગેરકાયદેસર કોઈએ કોઈક બંગલો બનાવ્યો હોય કે કોઈ રિસોર્ટ બનાવ્યો હોય કે બીજું કંઈક પોતાની પર્સનલ એસેટ ઊભી કરી હોય, એની સામે કોઈ વાંધો નથી.
પણ આપણે જ્યારે આપણે વાત કરીએ છીએ માઇનોરિટીના એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે મદરસાનો, મુસ્લિમ સમાજના જે મદરસાઓના ડેવલપમેન્ટની વાત હોય તો એક રીતે આપ જોવા જાઓ તો એ સરકારનું એકમ જ કહેવાય, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. કદાચ મેનેજમેન્ટમાં મુતવલીઓ કે મૌલાનાઓ હશે એની અંદર, પણ મારો પ્રશ્ન જે હતો એનો જવાબ મિત્રએ આપ્યો નહીં. હું એમ પૂછવા માંગુ છું કે પહેલાં વૈકલ્પિક વ્યવસ્થા આપવાની હોય કે પહેલાં તોડી પાડવાનું હોય? પહેલાં તમે તોડી પાડો અને પછી આપ વિશ્વાસ અપાવવાની વાત કરો તો અમને કઈ રીતે વિશ્વાસ આવશે? મારો પ્રશ્ન જે હતો એનો એમણે જવાબ ના આપ્યો. મુદ્દાની વાત એ છે કે જ્યારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ 2011નો જે આપણો સેન્સસ હતો એ મત પ્રમાણે ત્યારે લગભગ આપણી પાસે 35,000થી વધારે સ્કૂલોની અછત હતી. આજે 10-12 વર્ષથી વધારાનો સમયગાળો વીતી ગયો છે. મને એવું લાગે છે કે ગુજરાતની અંદર આવનાર દિવસોમાં કમસે કમ 40,000થી વધારે સ્કૂલોની જરૂરિયાત છે આપણી પાસે, જ્યાં રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી છે, કારણ કે છોકરાઓને જે ભણતર મળવું જોઈએ બેસિક એની આપણે નથી પૂરી પાડી શકી રહ્યા. બીજા નંબરની વાત કે જ્યારે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતમાં આપણને એજ્યુકેશન મદરસામાં મળી રહ્યું હોય ને કદાચ તમને એવું લાગતું હોય કે સુરક્ષાના દૃષ્ટિકોણથી, તો સુરક્ષાના દૃષ્ટિકોણથી આપને એવું લાગતું હોય કે ભાઈ સુરક્ષાના કારણે આને ખસેડવામાં, તો હું એમ પૂછવા માંગુ છું કે એ ભૂલકાઓનું, એ બાળકોનું ભવિષ્યનું શું સરકારની જવાબદારી એમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી અને પછી આ રીતની કોઈ પણ ઇલીગલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તોડવાની જવાબદારી નથી આવતી? દાનિશભાઈ, હું પૂછી લઉં દીપકભાઈને. દીપકભાઈ, જવાબ આપ્યો, પણ તમે બહુ ક્લેરિટી સાથે માગવા માંગો છો. પણ હું એક વાત તમને કહીશ, મેં પહેલાં પણ કીધું, જ્યારે સરકાર પાસે એવી કોઈ ઇન્ફોર્મેશન આવતી હોય ત્યારે જ સરકાર આ બાબતની પગલાં લેતી હોય છે, એ બહુ સ્પષ્ટ છે. પણ એટલું તો છે જ કે જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હતી અને થતી હતી, એટલા માટે હું સ્પષ્ટ કહું છું કે જે કંઈ વસ્તુ બની છે એ કોઈને હેરાન કરવા માટે નહીં, પણ સુરક્ષા માટે આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરક્ષાની જ્યારે બાબત આવતી હોય ત્યારે રાજ્યની હોય કે દેશની હોય, આ સુરક્ષામાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા માગતી નથી આ સરકાર. આ બંનેનો આભાર. પરંતુ આ જ મુદ્દે પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટ વાત કરી હતી. જ્યારે 2023માં પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસી હતા, તેમને શું કહ્યું હતું આ પ્રકારના ડિમોલેશનને લઈને, એ સાંભળી લઈએ. ગયા દિવસોમાં આપણી સમુદ્ર પટ્ટી કેટલા બધા અતિક્રમણોથી આખી બરબાદ થઈ રહી હતી. એમાંય આપણું બેટ દ્વારકા, એનું તો જાણે ઓળખ જ બદલાઈ ગઈ હતી. આ અમારા ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ સાહેબ, રાતોરાત અમારા બેટ દ્વારાને મુક્ત કરાવી દીધું, ગેરકાયદેસર બધા કબજા હટાવી દીધા, બધું શાંતિપૂર્ણ રીતે પતાવી દીધું. જેવી શાંતિનો સ્વભાવ ભૂપેન્દ્રભાઈનો છે, એમની કામગીરી પણ શાંતિથી પૂરી કરતા હોય છે. અભિનંદન ભૂપેન્દ્રભાઈને, એમની સરકારને અભિનંદન. અભિનંદન એટલા માટે હોઈ શકે કે દરિયા કિનારો ઘણો સેન્સિટિવ છે અને દરિયાના પેલા પાર કયા પ્રકારનો દેશ છે આપણે જાણીએ છીએ. દબાણ ક્યાંય પણ ન હોવું જોઈએ અને દબાણ જ્યાં થાય થતું પહેલાં જ રોકવું જોઈએ, એ પણ હકીકત છે. પણ દરિયા કિનારા ઉપર થયેલા દબાણ અને એમાં જો ક્યાંય પણ ગેરકાનૂની પ્રવૃત્તિ કરવા માટે કોઈએ દબાણ કર્યું હોય, અડધી રાતે નહીં, ઈચ્છા થાય ત્યારે તોડવું જોઈએ અને કાનૂનની પદ્ધતિથી તોડવું જોઈએ. પહેલાંમાં પહેલું તો બનતું રોકવું જોઈએ. મારો સવાલ પ્રશાસનના જે તે અધિકારીઓના છે. પેલા વ્યક્તિએ બે બંગલા બનાવી દીધા, કોઈ તો હશે ને એની ઉપર ધ્યાન રાખવાવાળું, કોઈ તો હશે ને કેમ બનવા દીધા. ખેર, જાગ્યા ત્યાંથી સવાર, કોઈ પણ પ્રકારના ભેદ વગર, કોઈ પણ પ્રકારના દ્વેષભાવ સિવાય દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં દોડતું હોય તો દોડવું જ જોઈએ. બસ દિશા સાચી હોવી જોઈએ, દિશા સાચી હોવી જોઈએ.